હેલો વિદ્યાર્થી મિત્રો, વેલકમ બેક। આજે આપણે વાત કરીશું કોષના એક નવા ભાગ વિશે જેનું નામ છે કોષ કેન્દ્ર। બરાબર। હવે આના પહેલાં આપણે બે ભાગ વિશે જોઈ ગયા હતા, કોષ રસ પટલ અને કોષ દિવાલ। ઠીક છે, તો એ એક પ્રકારના શું હતા, તો કોષને એના બાહરી માધ્યમથી અલગ પાડતા પડ હતા, સ્તર હતા। બરાબર। હવે વાત કરીએ કોષ કેન્દ્ર। તો આ શબ્દ ઉપરથી તમને સમજાશે કે કોષમાં જે કેન્દ્રમાં રહેલો જે ભાગ હશે તો એ ભાગને શું કહેવામાં આવશે, કોષ કેન્દ્ર કહેવામાં આવશે। અને એ કેન્દ્ર દ્વારા જે તે કોષના અંદર જે વિવિધ કાર્યો થતા હોય છે એ કાર્યોનું નિયમન પણ થતું હોય છે। બરાબર, એટલે કે એને કંટ્રોલમાં રાખવા માટેનું આ એક ભાગ છે, કોને, કોષને। હવે અહીંયા જે મેં આકૃતિ દોરી છે એ કોષની આકૃતિ દોરી છે અને એના કેન્દ્રમાં જે તમને જોઈ રહ્યા છો એ શું દોર્યું છે મેં, કોષ કેન્દ્ર। બરાબર। હવે એ કોષ કેન્દ્રના ભાગો વિશે વાત કરીએ તો તમે જોઈ શકો કે એના અંદર કોષ કેન્દ્રિકા જોવા મળી રહી છે, પછી કોષ કેન્દ્ર રસ છે, એના ફરતે જે પડ આવેલું છે, જે સ્તર આવેલું છે એ સ્તરને શું કહેવામાં આવે છે, કોષ કેન્દ્ર પટલ કહેવામાં આવે છે। અને જે આ દોરી જેવી જે ગૂંચળા જેવી જે રચના છે એ રચનાને શું કહેવામાં આવે છે, રંગસૂત્રીય દ્રવ્ય તરીકે ઓળખવામાં આવે છે। હવે આના આપણે એ ભાગો વિશે વાત કરીએ તો જેમ કે આપણે કોઈ સામાન્ય કોષ દોરતા હોઈએ છીએ તો એ કોષને કઈ રીતના બતાવતા હોઈએ, તો એક એની કોષ રસ પટલ બતાવીએ છીએ, વચ્ચે એક મોટો ભાગ જેને કોષ કેન્દ્ર કહીએ છીએ, અને જે દ્રવ્ય જેલી જેવું જે દ્રવ્ય આવેલું હોય છે એને શું કહેવામાં આવે છે, કોષ રસ। બરાબર, આ શું થઈ જશે, કોષ રસ પટલ। પછી જે જેલી જેવું દ્રવ્ય હોય છે એને શું કહેવામાં આવે છે, કોષ રસ। અને જે કેન્દ્રમાં જે ભાગ આવેલો છે એને શું કહેવામાં આવે છે, કોષ કેન્દ્ર। બરાબર, તો હવે આ જે કોષ હોય છે એને બીજા કોષોથી અથવા તો એના બાહરી માધ્યમથી છૂટું પાડતું જે પડ હતું એ પડને શું કહેવામાં આવે છે, કોષ રસ પટલ। બરાબર, તો એ જ રીતના આ જે કોષ કેન્દ્ર છે એ કોષ કેન્દ્રને કોષ રસથી અલગ પાડતું જે પડ છે એ પડને શું કહેવામાં આવશે, કોષ કેન્દ્ર પટલ। બરાબર, અને આ જે કોષ કેન્દ્ર પટલ છે એ દ્વિસ્તરીય આવરણ ધરાવે છે। હવે દ્વિસ્તરીય આવરણ એટલે કે એ બે પડવાળું આવરણ હોય છે। બરાબર, તો તમે અહીંયા જોઈ શકો છો કે કોષ કેન્દ્ર દ્વિસ્તરીય આવરણ ધરાવે છે જેને શું કહેવામાં આવશે, કોષ કેન્દ્ર પટલ। જેમ કોષની ફરતે કોષ રસ પટલ અથવા તો વનસ્પતિ કોષમાં વાત કરીએ તો કોષ દિવાલ હોય છે। બરાબર, તો એ જ રીતના અહીંયા કોષ કેન્દ્રની ફરતે જે પટલ આવેલી હોય છે એને શું કહેવામાં આવશે, કોષ કેન્દ્ર પટલ। હવે આ જે કોષ કેન્દ્ર પટલ છે એમાં પણ શું હોય છે, છિદ્રો આવેલા હોય। તમે અહીંયા જોઈ શકો છો કે અહીંયા વચ્ચે ભાગ મેં ખુલ્લા છોડ્યા છે તો એ શું થઈ જશે, એના છિદ્રો થઈ જશે। બરાબર, હવે આ છિદ્રોના કારણે શું થતું હોય છે કે જે કોષ કેન્દ્રમાં જે અમુક દ્રવ્યો હોય તો એ દ્રવ્યો અંદરથી લઈને બહારની તરફ એટલે કે કોષ રસમાં વહન પામે છે અથવા તો કોષ રસમાંથી લઈને અંદરની તરફ એ વહન પામતા જોવા મળશે। ઓકે, તો એ છિદ્રો દ્વારા શું થાય છે, એ કોષ કેન્દ્રના અંદર રહેલા દ્રવ્યોનું તેની બહારની તરફ શું થતું હોય છે, વહન કરાવે છે અથવા તો બહારની તરફ રહેલા દ્રવ્યોનું અંદરની તરફ વહન કરવા માટે એ કયો માર્ગ સિલેક્ટ કરશે, તો એ છિદ્રોમાંથી અંદર બહાર પ્રસરણ પામે છે। બરાબર, તો આ વાત હતી કોષ કેન્દ્ર પટલ વિશે કે કોષ કેન્દ્ર પટલ શું છે, તો દ્વિસ્તરીય આવરણ છે। બરાબર, અને એમાં પણ શું આવેલું હોય છે, છિદ્રો આવેલા હોય છે જેના કારણે એના અંદરના જે દ્રવ્યો હોય છે એ બહારની તરફ વહન કરી શકે છે। હવે વાત કરીએ રંગસૂત્રીય દ્રવ્ય। હવે તમે જે રંગસૂત્રીય દ્રવ્ય જુઓ તો એક આમ દોરી જે ગૂંચળાયેલી પડી હોય એ રીતના આપણને રચના જોવા મળે છે। તો એવી જે રચના જે જોવા મળે છે કોષ કેન્દ્રમાં એને શું કહેવામાં આવશે, રંગસૂત્રીય
દ્રવ્ય તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે દોરીના જથ્થા તથા ગૂંચળાયેલી જે રચના છે એને શું કહેવાશે? રંગસૂત્રીય. હવે આ રંગસૂત્રીય ક્યારે જોવા મળશે? તો જે તે કોષમાં કોષ વિભાજન થતું ના હોય એ દરમિયાન આ કોષ કેન્દ્રમાં રચાયેલ હોય છે. ક્યાં આગળ રચાયેલ હશે? કોષ કેન્દ્રની અંદર. બરાબર. અને કોષ વિભાજનનો મતલબ શું થશે? કોષનું વિભાજન થવું એટલે કે જ્યારે કોઈ એક કોષમાંથી બે કોષો બનતા હશે એટલે કે નવા કોષોનું નિર્માણ થાય એને શું કહેવામાં આવે છે? કોષ વિભાજન. તો એ કોષ વિભાજન જ્યારે કોષનું ના થતું હોય એ દરમિયાન આ કોષ કેન્દ્રમાં એ રંગસૂત્રીય દ્રવ્ય સ્વરૂપે આપણને જોવા મળશે. પરંતુ જ્યારે કોષ વિભાજન થતું હશે એટલે કે કોઈ એક કોષમાંથી બે કોષોનું સર્જન એટલે કે નવા કોષોનું નિર્માણ થતું હોય એ દરમિયાન આ જે રંગસૂત્રીય દ્રવ્ય છે એક બીજું એક સ્વરૂપ લઈ લે છે અને અથવા તો બીજી એક સંરચના એને પ્રાપ્ત થાય છે એ રંગસૂત્રીય દ્રવ્યમાંથી. અને એને શું કહેવામાં આવે છે? તો એને કહેવામાં આવશે રંગસૂત્રો કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? રંગસૂત્ર. તમે અહીંયા જોઈ શકો કે અહીંયા મેં એક આકૃતિ બતાવી છે રંગસૂત્રોની. તો જે આપણા જે માનવ શરીર અથવા તો માનવ શરીરની વાત કરીએ તો એમાં કેટલી રંગસૂત્રોની જોડ હોય છે? 23 જોડ રંગસૂત્રોની આવેલી હોય છે. હવે રંગસૂત્ર એટલે શું? તો તમે જોઈ શકો છો કે જ્યારે કોષ વિભાજન દરમિયાન રંગસૂત્રીય દ્રવ્ય સળિયા જેવા આકારનો જોઈ શકાય છે અથવા તો સળિયા જેવો આકાર ધારણ કરે છે. તો આવી જે સંરચના બનતી હોય એ સંરચનાને શું કહેવામાં આવશે? રંગસૂત્ર તરીકે ઓળખવામાં આવે છે. હવે આ જે રંગસૂત્રો હોય છે શાના બનેલા હોય છે? તો એ બે દ્રવ્યોના બનેલા હોય છે, એક ડીએનએ અને પ્રોટીન. ઓકે. હવે આ ડીએનએ નો ફૂલ ફોર્મની વાત કરીએ આપણે તો ડીએનએ નો મતલબ શું થશે? તો ડીઓક્સી રિબોન્યુક્લિક એસિડ. આ તમારે યાદ રાખવાનું છે. આ ફૂલ ફોર્મ પરીક્ષામાં પૂછાય એ પ્રમાણેનું. હવે જુઓ તો રંગસૂત્રો શાના બનેલા છે? ડીએનએ અને પ્રોટીનના બનેલા હોય છે. બરાબર. અને રંગસૂત્રો ક્યારે નિર્માણ પામશે? તો જ્યારે કોષનું કોષ વિભાજન થશે એ દરમિયાન જ એ જોવા મળશે. જ્યારે કોષ વિભાજન ન થતું હોય એ વખતે એ કયા સ્વરૂપમાં જોવા મળશે? આપણને રંગસૂત્રીય દ્રવ્ય સ્વરૂપે જોવા મળે છે. હવે આ જે ડીએનએ છે તો ડીએનએના જે નાના નાના ટુકડાઓ હોય એ ટુકડાઓને કહેવામાં આવશે જનીન. જે આ રંગસૂત્ર છે શાના બનેલા છે? ડીએનએના. અને ડીએનએ જે છે એ એના જે નાના નાના ભાગ હશે એના જે નાના નાના ટુકડા હોય કાર્યકારી એ ટુકડાઓને શું કહેવામાં આવશે? જનીન તરીકે ઓળખવામાં આવે છે. અને આ જે ડીએનએના અણુઓ હોય છે એ કોષના બંધારણ અને આયોજનની આવશ્યક માહિતી ધરાવતો હોય છે. એટલે કે જે તે કોષ હોય એ કોષનું બંધારણ પણ એના ઉપર આધાર રાખશે અને એનું જે આયોજન એના અંદરની જે ક્રિયાઓ થતી હોય એ ક્રિયાઓનું પણ આવશ્યક માહિતી એ બધો જ ડેટા કોના જોડે હોય છે? આ ડીએનએના અણુઓ જોડે સંગ્રહાયેલો હોય છે અથવા તો એ ડીએનએ એવા પ્રકારની માહિતી ધરાવે છે. બરાબર. હવે બીજી વાત કરીએ તો જે આ રંગસૂત્રો હોય છે એ રંગસૂત્રો શું કરતા હોય? તો જે પિતૃ પેઢીમાં જે લક્ષણો હોય છે એ લક્ષણોને સંતતિ એટલે કે બાળકના અંદર જે લક્ષણો આપણને જોવા મળતા હોય, જેમ કે કોઈ માતા પિતાનું બાળક હોય તો એ બાળક કાં તો એના માતા અથવા તો પિતાના જેવો દેખાવ અથવા તો એના અમુક ભાગો જોવા મળતા હોય છે, જેમ કે આંખ, એનું ફેસ એટલે કે મોઢું. બરાબર. તો એ કોઈ પિતા એના માતા પિતામાંથી કોઈકના ઉપર ગયેલું હોય તો એ કે એવું થવા પાછળનું કારણ શું? તો એ થવા પાછળનું કારણ છે અથવા તો જવાબદાર કારણ એ રંગસૂત્ર છે કે આ રંગસૂત્રોના કારણે એ જે આવી આનુવંશિકતા માહિતી છે એ પિતૃ પેઢીમાંથી સંતતિ પેઢીમાં વહન પામે છે. બરાબર. તો તમે જોઈ શકો કે રંગસૂત્રો આનુવંશિકતા માટેની માહિતીના લક્ષણો
ડીએનએ ના અણુઓ સ્વરૂપે ધરાવે છે, બરાબર. એટલે કે આ ડીએનએ શું કરે છે, એક તો કોષના બંધારણ અને આયોજનની આવશ્યક માહિતી તો ધરાવે જ છે, પરંતુ આ રીતની જે આનુવંશિકતા માહિતી છે એ પણ કોણ ધરાવશે, આ રંગસૂત્રોના અંદર રહેલા ડીએનએ પાસે હોય છે, બરાબર. હવે વાત કરીએ કે આ કોષ કેન્દ્રના કાર્યો શું થશે, બરાબર. તો મેં અત્યારે તમને વાત કરી કે જે કોષ કેન્દ્ર છે એ શું કરતું હોય છે, તો એક કોષમાં જે વિવિધ પ્રકારના કાર્યો થતા હોય, જેમ કે ઉર્જા બનાવવાનું કાર્ય, પ્રોટીન બનવાનું કાર્ય, બરાબર. તો એવા વિવિધ પ્રકારના કાર્યો જોવા મળતા હોય છે. તો એ કાર્યોનું જે નિયમન કરવાનું કામ છે એ કોણ કરશે, તો આ કોષ કેન્દ્ર કરશે, બરાબર. તો જોઈએ હવે કયા કયા બીજા કાર્યો એના થશે. તો અહીંયા પ્રથમ કાર્ય વિશે વાત કરીએ તો કોષમાં થતી વિવિધ ક્રિયાઓનું નિયમન કરવું. એ નિયમન કરવાનું કાર્ય કોનું થઈ જશે, કોષ કેન્દ્રનું થઈ જશે. એની સાથે જે કોષીય પ્રજનનમાં તેની મુખ્ય ભૂમિકા હોય છે. હવે આ કોષીય પ્રજનનનો મતલબ શું થશે કે જે એક કોષ હોય એ કોષનું શું થવું, બે નવા કોષોમાં નિર્માણ થવું, બરાબર. તો આ શું કહેવાય, કોષીય પ્રજનન. બે નવા કોષ બાળ કોષો બન્યા, તો એ બાળ કોષો જે બન્યા એ પ્રક્રિયાને શું કહેવામાં આવશે, કોષીય પ્રજનન. તો આ જે કોષીય પ્રજનન જે થાય છે એ પણ કોના કારણે, આ કોષ કેન્દ્ર જ્યારે તૂટે એટલે કે એક કોષ કેન્દ્રમાંથી બે કોષ કેન્દ્રો નિર્માણ થાય એ દરમિયાન જ એ શું થશે, કોષનું વિભાજન થશે, કોષનું પ્રજનન ક્રિયા એ દરમિયાન શરૂઆત થાય છે, બરાબર. તો કોષીય પ્રજનનમાં તેની મુખ્ય ભૂમિકા હોય છે, જેથી એક કોષ વિભાજન પામી બે નવા કોષોનું નિર્માણ કરે છે. તો જ્યારે પણ એક કોષમાંથી બે નવા કોષોનું નિર્માણ થતું હોય એ દરમિયાન જે કોષ કેન્દ્ર હોય એ કોષ કેન્દ્ર શું થતું હોય છે, વિભાજન થતું હોય છે. ત્યારથી એ કોષનું શું જોવા મળે છે, કોષીય પ્રજનન જોવા મળશે, બરાબર. તો કોષીય પ્રજનનમાં એની મુખ્ય ભૂમિકા થઈ જશે કોની, તો કોષ કેન્દ્રની. એની સાથે સાથે કોષની જે રાસાયણિક પ્રવૃત્તિઓ દ્વારા કોષનો વિકાસ થાય છે અને તે પરિપક્વતા તરફ આગળ વધે તે માટે પણ કોષ કેન્દ્રની મહત્વની ભૂમિકા હોય છે. તો જે કોષની અંદર શું થતી હોય, રાસાયણિક પ્રવૃત્તિ, જેમ કે આ ઉર્જા બને છે, તો ઉર્જા બનવા માટે પણ એક રાસાયણિક પ્રક્રિયા ત્યાં આગળ થતી હોય. જે તમે આગળ ભણી ગયા છો કે જે ગ્લુકોઝના કણો હોય એ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરીને શું કરતો હોય છે, ઉર્જા બનાવે છે, કાર્બન ડાયોક્સાઇડ બનાવતો હોય અને પાણી બનાવતો હોય. જે તમે 7મા 8મામાં ભણી ગયા છો, જે ગ્લુકોઝનો કણ હોય છે એ શું કરે, ઓક્સિજન સાથે રાસાયણિક પ્રક્રિયા કરે, એટલે કે ઓક્સિજનના દ્વારા આ ગ્લુકોઝનો કણ તૂટતો હોય છે અને એના દ્વારા શું બનતું હોય, ઉર્જા બનતી હોય છે આપણા કોષમાં, પાણી બનતું હોય છે અને બીજું કાર્બન ડાયોક્સાઇડ બને છે. અને આ જે પ્રક્રિયા થતી હોય છે એ કેવી છે, રાસાયણિક પ્રક્રિયા છે, જેને બીજા નામે ઓળખવું હોય તો જારક શ્વસન. તમે અજારક અને જ્વારક શ્વસન બે પ્રકારની શ્વસન પ્રક્રિયાઓ ભણી ચૂક્યા છો, તો એમાંથી આ કઈ પ્રક્રિયા થઈ જશે, જારક શ્વસન. તો એક આ શું થઈ ગઈ, એક રાસાયણિક પ્રક્રિયા અથવા તો રાસાયણિક પ્રવૃત્તિ થઈ ગઈ, બરાબર. તો હવે આવી જે રાસાયણિક પ્રક્રિયાઓ દરમિયાન કોષનું શું થતું હોય છે, વિકાસ થતો હોય છે અને ધીમે ધીમે શું થતો હોય છે, પરિપક્વ બનતો હોય છે. એટલે એક પરિપક્વનો મતલબ એક ફૂલ્લી કે જે બધા જ કાર્યો કરવા માટે સક્ષમ છે એને શું કહેવામાં આવશે, પરિપક્વતા, બરાબર. જેમ કે આપણે વાત કરીએ, જેમ આપણે યુવાન બનીએ છીએ તો એ યુવાની શું બતાવે છે કે આપણું શરીર હવે શું થઈ ગયું છે, પરિપક્વ થઈ ગયું છે, બધા કાર્યો કરવા સક્ષમ થઈ ગયું છે, બરાબર. તો એ રીતના એ કોના કારણે, તો એ જે આપણા અંદર રહેલા કોષો હોય એ પરિપક્વ બનતા હોય છે, એના કારણે આપણને જોવા મળશે. તો એ પરથી આપણે કોષ પણ શું થાય છે, વિકાસ કરે છે અને પોતે પરિપક્વ બનતો હોય છે. તો આ જે પરિપક્વતા અથવા તો વિકાસ કરવા માટે જે પણ રાસાયણિક પ્રવૃત્તિઓ થાય છે એ કોની આધારે અથવા તો કોના
સંલગ્નથી થશે તો એ કોષ કેન્દ્ર માટે કોષ કેન્દ્ર પરથી જ એ બધી પ્રક્રિયાઓ થશે. ઓકે, એટલે કે કોષ કેન્દ્ર એમાં મહત્વની ભૂમિકા ભજવે છે. બરાબર, તો આ વાત થઈ કોષ કેન્દ્ર માટેના કાર્યો અને એના ભાગો. તો તમે એક તો કોષ કેન્દ્ર પટલ જોઈ, રંગસૂત્રીય દ્રવ્યો જોયા. બરાબર, અને રંગસૂત્રો જે શું છે કોષ વિભાજન દરમિયાન ઉત્પન્ન થતા હોય છે અને એ કોષ વિભાજનથી પછી શું થાય છે, નવા કોષોનું નિર્માણ થતું હોય છે. બરાબર, એની સાથે સાથે અહીંયા કોષ કેન્દ્ર રસ મેં બતાવ્યું છે. તો કોષ કેન્દ્ર રસ એટલે કે જે કોષ કેન્દ્રના અંદર આવેલું જે પ્રવાહી દ્રવ્ય છે જેલી જેવું, એને શું કહેવામાં આવશે, કોષ કેન્દ્ર રસ કહેવામાં આવશે. જેમ કે કોષના અંદર જે જેલી જેવું દ્રવ્ય હતું એને શું કહેવામાં આવ્યું હતું, કોષ રસ. તો એ રીતના કોષ કેન્દ્રમાં જે આવેલું દ્રવ્ય હશે એને શું કહેવામાં આવશે, કોષ કેન્દ્ર રસ. અને બીજું કોષ કેન્દ્રિકા. તો કોષ કેન્દ્રિકા એ શું છે, તો જેમ કોષનો જે વચ્ચે જે આવેલો ભાગ છે કેન્દ્રમાં એને શું કહેવામાં આવતું હતું, કોષ કેન્દ્ર. તો એ જ રીતના અહીંયા પણ કોષ કેન્દ્રના અંદર પણ કેન્દ્ર આવેલું હોય છે જેને શું કહેવામાં આવે છે, કોષ કેન્દ્રિકા તરીકે ઓળખવામાં આવે છે. બરાબર, હવે વાત કરીએ કે ભાઈ આ કોષ કેન્દ્રના આધારે પણ સજીવ કોષોના પ્રકાર છે અને કેટલા પ્રકાર પાડવામાં આવ્યા છે, 2 પ્રકાર. અને કયા કયા છે, તો એક છે આદિકોષ કેન્દ્રી કોષ. બરાબર, એક કયો છે, આદિકોષ કેન્દ્રી કોષ. અને નંબર 2 છે સુકોષ કેન્દ્રી કોષ. જેને ઇંગ્લિશમાં કહેવું હોય તો આદિકોષ કેન્દ્રી કોષને પ્રોકેરિયોટિક કોષ કહેવામાં આવશે અને સુકોષ કેન્દ્રીય કોષને કહેવું હોય તો યુકેરિયોટિક કોષ તરીકે ઓળખવામાં આવે છે. હવે આ આદિકોષ એટલે કે આદિનો મતલબ શું થશે, પ્રાથમિક. આદિનો મતલબ શું થશે, પ્રાથમિક. એટલે કે જે કોષોનું સૌપ્રથમ જે નિર્માણ થયું હતું એ દરમિયાન જે કોષ કેન્દ્ર હતું એ ચોક્કસ જોવા મળતું ન હતું. જેમ કે આપણે કોષ બતાવીએ, જેમ કે આ કોષ છે તો એમાં અલગથી આપણને એમાં કોષ કેન્દ્ર જોવા મળે છે. બરાબર, કેમ જોવા મળે છે, કારણ કે એના આજુબાજુ કોષ કેન્દ્ર પટલ આવેલી છે જેના કારણે એક કોષ રસથી એક અલગ તરી આવે છે. બરાબર, પરંતુ આ જે આદિકોષ કેન્દ્રીય કોષમાં શું હોય છે, આવી કોષ કેન્દ્ર પટલનો અભાવ હોય છે. માટે એ અલગથી એક એવા કોષોમાં કોષ કેન્દ્ર જોવા મળશે નહીં. માટે એવા કોષોને પછી શું નામ આપવામાં આવ્યું છે, આદિકોષ કેન્દ્રી કોષ. બરાબર, અને સુકોષ કેન્દ્રી કોષમાં શું હશે, આનાથી ઉલટું. એટલે કે એમાં સુયોજિત એક સારી રીતે જોઈ શકાય એવું કોષ કેન્દ્ર આપણને જોવા મળશે. તો હવે એ કેમ જોઈ શકીએ છીએ, કારણ કે એ કોષ રસથી એક અલગ એ ભાગને અલગ કરતું એક પટલ આવેલું છે અથવા તો એક પડ આવેલું છે. એ પડને આપણે શું કહીએ છીએ, કોષ કેન્દ્ર પટલ. તો કોષ કેન્દ્ર પટલના કારણે એક કોષ કેન્દ્ર આપણને સારી રીતે જોઈ શકીએ છીએ, એક સુયોજિત અથવા તો સુવિકસિત આપણે જોઈ શકીએ છીએ. માટે એવા કોષોને શું કહેવામાં આવશે, સુકોષ કેન્દ્રી કોષ તરીકે ઓળખવામાં આવશે. બરાબર, જોઈએ ચલો કે આદિકોષ કેન્દ્રીય કોષની વ્યાખ્યા કરવી હોય તો શું થઈ શકે કે જે સજીવોના કોષોમાં કોષ કેન્દ્ર પટલનો અભાવ હોય, શું હોય, કોષ કેન્દ્ર પટલનો અભાવ હોય તો તેમને કેવા કોષો તરીકે ઓળખવામાં આવશે, આદિકોષ કેન્દ્રીય કોષ. બરાબર, એટલે કે એમાં તમને કોષ કેન્દ્ર પટલ જોવા મળશે નહીં. એટલે કોષ કેન્દ્ર પટલ ક્યાં આગળ હોય, તો કોષ કેન્દ્રની ફરતે જે પડ આવેલું છે દ્વિસ્તરીય, અને શું કહેવામાં આવે છે, કોષ કેન્દ્ર પટલ. બરાબર, એટલે કે આ જે પટલ હશે એ પટલ પેલા આદિકોષ કેન્દ્રીય કોષમાં હોતી નથી. એટલે શું થશે, જે આ દ્રવ્ય છે એ દ્રવ્ય પૂરું આ કોષ કેન્દ્રમાં શું થઈ જશે, ફેલાઈ જશે. બરાબર, કંઈક આ પ્રકારે માન લો કે આ એક કોષ હોય તો એ કોષમાં શું થશે, આમ આ જે દ્રવ્ય હોય છે કોષ કેન્દ્રનું એ આ રીતના ફેલાઈ ગયેલું હોય. બરાબર, કેમ ફેલાયેલું, કારણ કે એના આજુબાજુ પેલું પડ જોવા મળતું નથી. બરાબર, તો
હવે એવા કોષોને શું કહેવામાં આવશે? આદિકોષ, કેન્દ્રીય કોષ, બરાબર. અને એ કોષ કેન્દ્ર પટલના અભાવના કારણે કોષ કેન્દ્રીય પ્રદેશ એટલે કે જે કોષ કેન્દ્ર કહીએ છીએ એ આપણને કેવું જોવા મળશે? અસ્પષ્ટ જોવા મળશે અથવા તો અસ્પષ્ટ હોય છે. હવે આ જે અસ્પષ્ટ હોવાના કારણે જે કોષ કેન્દ્રીય પ્રદેશનું અથવા તો જે કોષ કેન્દ્રનું જે દ્રવ્ય હોય છે એ દ્રવ્ય પછી એને કયા નામે ઓળખવામાં આવે છે? તો એને કહેવામાં આવે છે ન્યુક્લિયોઇડ તરીકે ઓળખવામાં આવે છે, બરાબર. એટલે કે જે આ પ્રકારે જે દ્રવ્ય જે જોવા મળતું હોય છે એને શું કહેવામાં આવશે? ન્યુક્લિયોઇડ. અને આ ન્યુક્લિયોઇડ શાનું છે? તો એ જોઈએ કે તેમાં અવિકસિત કોષ કેન્દ્રીય પ્રદેશમાં માત્ર ન્યુક્લિક એસિડ જ ધરાવે છે. કયો એસિડ? ન્યુક્લિક એસિડ. તો એવા જે પ્રદેશ છે એને શું કહેવામાં આવશે? ન્યુક્લિયોઇડ તરીકે ઓળખવામાં આવે છે. અને આ કોના અંદર જોવા મળશે? આદિકોષ કેન્દ્રીય કોષની અંદર, બરાબર. અને એની સાથે સાથે તેમાં કોષીય અંગિકાઓનો શું હોય છે? અભાવ હોય છે અથવા તો ગેરહાજરી હોય છે. હવે આ કોષીય અંગિકાઓ શું છે? તો આપણે એ નેક્સ્ટ વિડીયોમાં વાત કરવાની છે કે કોષના જે કોષરસ હોય એ કોષરસમાં અમુક બીજા અંગો આવેલા હોય છે, ભાગો આવેલા હોય છે. તો એ ભાગોને શું કહેવામાં આવે છે? કોષીય અંગિકાઓ તરીકે ઓળખવામાં આવે છે. જેમ કે હું તમને અત્યારે ઉદાહરણ લઉં જે આપણે અહીંયા આ ચેપ્ટરમાં ભણવાના જ છે. જેમ કે અંતઃકોષરસ જાળ, પછી ગોલ્ગી કાય, કર્ણાભસૂત્ર, રંજક કણ, તો એ બધા ક્યાં આગળ આવેલા હોય છે? આ કોષરસમાં આવેલા હોય છે. અને હરેકનું અલગ અલગ કાર્ય હોય છે, બરાબર. અને એ કાર્યના કારણે શું થાય છે? કોષને આપણે જીવંત કહેતા હોઈએ છીએ. તો હવે આ જે આવા જે આદિકોષ કેન્દ્રીય કોષ હોય છે એમાં કોષીય અંગિકાઓ હોતી નથી. એટલે કે એમની શું હોય છે? ગેરહાજરી હોય છે, બરાબર. અને આવા આદિકોષ કેન્દ્રીય કોષનું એક ઉદાહરણ લઈએ તો કયો કોષ થશે? બેક્ટેરિયા જે હોય છે એ બેક્ટેરિયાનો કોષ કેવો હોય છે? આદિકોષ કેન્દ્રીય કોષમાં આવશે, બરાબર. હવે વાત કરીએ સુકોષ કેન્દ્રીય કોષ. તો સુકોષ કેન્દ્રીય કોષમાં શું થઈ જશે કે એવા સજીવના એવા કોષો જે કોષ કેન્દ્ર પટલ ધરાવે છે. હવે કોષ કેન્દ્ર પટલ ધરાવતા હશે તો એમાં કોષ કેન્દ્ર સારી રીતે જોવા મળશે, બરાબર. તો એવા કોષોને શું કહેવામાં આવશે? સુકોષ કેન્દ્રીય. એટલે કે સુનો મતલબ શું થશે? સુનો મતલબ શું થશે? સુયોજિત, સુયોજિત અથવા તો સુવિકસિત. સુયોજિત અથવા સુવિકસિત. અને કોષ કેન્દ્રીય એટલે કે એના અંદર કોષમાં કેન્દ્રનો ભાગ જોવા મળે તો એવા કોષોને શું કહેવામાં આવશે? સુકોષ કેન્દ્રીય કોષ તરીકે ઓળખવામાં આવે છે. તો સુયોજિત અને સુવિકસિત ક્યારે જોવા મળે? તો એના ફરતે પડ આવેલું હોય ત્યારે. અને પડને શું કહેવામાં આવે? કોષ કેન્દ્ર પટલ. તો જે સજીવોના કોષો કોષ કેન્દ્ર પટલ ધરાવે છે તેમને સુકોષ કેન્દ્રીય કોષ તરીકે ઓળખવામાં આવે છે. અને તેમાં શું હશે? સુવિકસિત કોષ કેન્દ્ર જોવા મળે છે અથવા તો હોય છે. એની સાથે સાથે આવા કોષો એટલે કે સુકોષ કેન્દ્રીય કોષમાં કોષીય અંગિકાઓ તમને જોવા મળશે. એટલે કે એમની હાજરી હોય છે. અને આવા ઉદાહરણ તરીકે વાત કરીએ તો કયા ઉદાહરણ બનશે? તો એક વનસ્પતિ કોષ અને બીજો પ્રાણી કોષ. તો વનસ્પતિ કોષ અને પ્રાણી કોષમાં આ જે કોષો આવેલા હોય છે કેવા પ્રકારના હોય છે? તો સુકોષ કેન્દ્રીય કોષવાળા હોય છે. એટલે કે એમાં કોષ કેન્દ્ર જોવા મળશે, બરાબર. તો આ વાત હતી કોષ કેન્દ્રના આધારે સજીવ કોષોના પ્રકાર. જે કેટલા પ્રકારના છે? આદિકોષ કેન્દ્રીય કોષ અને બીજો સુકોષ કેન્દ્રીય કોષ, બરાબર. હવે આ તમને પ્રશ્ન સ્વરૂપમાં પણ પૂછાઈ શકે છે અને તફાવત સ્વરૂપે પણ પૂછાય તો આવડવું જોઈએ. એની સાથે સાથે કોષ કેન્દ્રના આપણે કાર્યો જોયા કે ભાઈ વિવિધ કાર્યો ક્રિયાઓનું નિયમન કરે છે. કોષીય પ્રજનનમાં એનું મહત્વની ભૂમિકા છે. એની સાથે સાથે જે રાસાયણિક પ્રવૃત્તિઓ કોષમાં થતી હોય છે
એમાં પણ કોષ કેન્દ્રનું મહત્વ હોય છે અથવા તો મહત્વની ભૂમિકા હોય છે, જેમ કે ઉર્જા બનાવવાની, પ્રોટીન બનાવવાનું કાર્ય જે છે, બરાબર. તો એમ અલગ અલગ કાર્યો આપણા કોષોના અંદર જોવા મળતા હોય છે, બરાબર. એની સાથે સાથે કોષનો જે વિકાસ થાય છે અને પરિપક્વ કરવા માટે પણ જે પદાર્થોની જરૂરિયાત પડે, તો એ પદાર્થોનું કંટ્રોલ અથવા તો એ જે તે અંગમાંથી બનતા હોય, એટલે કે જે તે કોષીય અંગિકાઓમાંથી બનતા હોય, તો એમનું નિયમન પણ કોણ કરે છે? આ કોષ કેન્દ્ર દ્વારા થતું હોય છે, બરાબર. એની સાથે સાથે આપણે કોષ કેન્દ્રના ભાગો જોયા, જે કયા હતા? તો રંગસૂત્રીય દ્રવ્ય, જે દોરી જેવી ગૂંચળાયેલો જે જથ્થો જે જોવા મળતો હોય કોષ કેન્દ્રમાં, એને શું કહેવામાં આવશે? રંગસૂત્રીય દ્રવ્ય. અને એ રંગસૂત્રીય દ્રવ્ય ક્યારે જોવા મળે છે? તો ફક્ત કોષ વિભાજન ન થતું હોય એ દરમિયાન જ કોષ કેન્દ્રમાં રચાયેલ હોય છે. જો કોષ વિભાજન થવાનું ચાલુ થઈ જાય એ વખતે પછી આ શું કરે છે? રંગસૂત્રોમાં ફેરવવાનું ચાલુ થઈ જાય છે. અને આ જે રંગસૂત્રો છે શાના બનેલા છે? તો ડીએનએ અને પ્રોટીનના બનેલા હોય છે. તો ડીએનએ નું ફૂલ ફોર્મ કહીએ તો ડીઓક્સીરિબોન્યુક્લિક એસિડ, બરાબર. તમે જોઈ શકો કે આ રંગસૂત્ર કેવા પ્રકારે હોય છે અને એ કેટલી જોડ હોય છે? તો 23 જોડ. અને 23 જોડ એટલે કે કુલ 46 રંગસૂત્રો આવેલા હોય છે. અને એ જે ડીએનએ હોય છે, તો ડીએનએ ના જે નાના નાના ટુકડાઓ હોય, નાના નાના ટુકડાઓને શું કહેવામાં આવે છે? જનીન તરીકે ઓળખવામાં આવે છે, બરાબર. એની સાથે સાથે કોષ બીજો જે કેન્દ્ર જેવો ભાગ હોય છે મોટો, એને શું કહેવામાં આવશે? કોષ કેન્દ્રિકા. અને એના આજુબાજુ જે દ્વિસ્તરીય આવરણ જે જોવા મળે છે એને શું કહેવામાં આવશે? કોષ કેન્દ્ર પટલ. અને જે દ્રવ્ય હોય છે, દ્રવ્યને શું કહેવામાં આવશે? કોષ કેન્દ્ર રસ તરીકે ઓળખવામાં આવે છે. તો આ વાત હતી કોષનો એક બીજા ભાગ, જેનું નામ છે કોષ કેન્દ્ર, બરાબર. થેન્ક યુ.